સેવા સહકારી મંડળી ખાતે સાર્વજનિક પુસ્તકાલયનું લોકાર્પણ નરેશભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન। આછોણી સેવા સહકારી મંડળી ખાતે આજે તારીખ 24/1/2026 રોજ સવારે 9:30 કલાકે સાર્વજનિક પુસ્તકાલયનું ભવ્ય લોકાર્પણ માનનીય કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ કાર્યક્રમ આછોણી સેવા સહકારી મંડળીના મકાનમાં યોજાયો હતો। આ પ્રસંગે છોટે મોરારી કુંડેલી વાળા ભાવનગર પીએન પટેલ જેટકો સર્કલ ઓફિસ નવસારી પ્રભુદાદા આચવાણી માજી પ્રમુખ ભીખુભાઈ આહિર તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ સરપંચ પ્રકાશભાઈ ગૌરવી બીજેપી સમિતિ પ્રમુખ લીતેશભાઈ સરપંચ હસમુખભાઈ ભૈરવી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શશીનભાઈ કોંગ્રેસ તાલુકા પંચાયત સભ્ય સુભાષભાઈ નીલમબેન મમતાબેન કોંગ્રેસ યુથ પ્રમુખ પુરવ તલાવિયા એસડી સેલ પ્રમુખ ઠાકોરભાઈ સહિત આજુબાજુના ગામના વડીલો યુવા વર્ગ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આપણો આદિવાસી વિસ્તાર છે જ્યાં તમને લાઇબ્રેરીનું કેવી રીતના વિચાર આવ્યો કે લાઇબ્રેરી અહીંયા ચાલુ કરવી જોઈએ? આ લાઇબ્રેરી માટે જ્યારે સહકારી મંડળીમાં મેં મારા 25 વર્ષ પૂરા કર્યા છે ચેરમેન તરીકે અને દરેક વિકાસના કામોમાં આગળ વધવા માટે મેં શરૂઆત કરી। 2001માં હું પ્રમુખ તરીકે સહકારી મંડળીમાં આવ્યો હતો અને ધીમે ધીમે એ મંડળીને આગળ વધારવા માટે સેવા સહકારી મંડળીને આગળ વધારવા માટે મેં સભાસદો અને ડિરેક્ટરોને બેસાડીને એમના માર્ગદર્શન હેઠળ મેં રાઈસ મિલની શરૂઆત કરી, દળવાની ઘંટીની શરૂઆત કરી, મસાલા હળદર અને તમામ પ્રવૃત્તિઓ શરૂ કરી લોક લાગણીને માન આપીને મેં આ મંડળીમાં ખરેખર ખૂબ જ સભાસદોને લાગણીને માન આપીને મેં આ વિકાસ કર્યો છે અને છોટે મોરારી બાપુ અને પ્રભુદાદાના આશીર્વાદથી એમના વિચારોને વેગ આપવા માટે અને વિદ્યાર્થી જીવનને આગળ લઈ જવા માટે મેં આ એક લાઇબ્રેરીની શરૂઆત આછોણી સેવા સહકારી મંડળીમાં મેં કરી અને આપણા માનનીય મંત્રી શ્રી નરેશભાઈના માર્ગદર્શન હેઠળ પણ એમણે મને આ વિચારો આપ્યા અને ખરેખર આ યુવા પેઢીને કઈ રીતે આગળ લઈ જવી એના માટે એમના માર્ગદર્શન હેઠળ મેં આ લાઇબ્રેરીની શરૂઆત કરી અને લોકોને આ વિદ્યાર્થીઓ અને લોકોને સારું એવું પુસ્તકાલય મળી રહે એ માટે મેં આ સેવા સહકારી મંડળીમાં લાઇબ્રેરીની શરૂઆત કરી। મંત્રી નરેશભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજની પેઢીને લાઇબ્રેરી અને અભ્યાસની સકારાત્મક વ્યસ્તતા આપવી અત્યંત જરૂરી છે। પુસ્તક વાંચન દ્વારા મન સ્વસ્થ રહે અને માનસિક તથા શારીરિક આરોગ્ય પણ સુધરે તેમ તેમણે જણાવ્યું હતું। આ પ્રસંગે નરસિંહભાઈ પટેલ તરફથી પુસ્તકાલય માટે વિવિધ ઉપયોગી પુસ્તકો ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા। ગ્રામ્ય વિસ્તારમાં શૈક્ષણિક અને બૌદ્ધિક વિકાસ માટે આ પુસ્તકાલય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આજે ખેરગામ તાલુકાના આછવણી ગામે અનેક ગામના લોકોના સહયોગના કારણે ખૂબ સારી લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। નવી પેઢીને ગામમાં જ એક સારા પુસ્તકો સાથે એ સ્પર્ધાત્મક પરીક્ષા હશે અથવા એણે કોઈ પણ પ્રકારનો બુક વાંચી એમના જીવનમાં એમને સમજણની જરૂર હશે એવા અનેક પુસ્તકો આ લાઇબ્રેરીની અંદર મૂકવામાં આવ્યા છે। હજુ પણ આવનારા દિવસોમાં અનેક પુસ્તકો અહીંયા મૂકવામાં આવશે। પછી એ ધાર્મિક હશે કે એના જીવનનું ઘડતર માટેના હશે, દરેક પુસ્તકો એને ખૂબ ઉપયોગી બનવાના છે। મને કહેતા આનંદ થાય છે કે મારા મત વિસ્તારની અંદર ગ્રામજનોના સહયોગના કારણે જે આટલી સારી લાઇબ્રેરી બને છે એમાંથી અનેક લોકોએ પ્રેરણા લેવી જોઈએ અને આ જ ગામમાં નહીં દરેક ગામમાં લાઇબ્રેરી બનવી જ જોઈએ જેથી નવી પેઢી ના ખૂબ જ ઉપયોગી બનશે। ડિજિટલ દુનિયાની અંદર મોબાઈલ ખૂબ સદુપયોગી પણ છે પણ મોબાઈલનો આજે દુરુપયોગ પણ જ્યારે થઈ રહ્યો છે અને વધુ પડતો સમય નવી પેઢી મોબાઈલ પાછળ કાઢે છે ત્યારે હું ચોક્કસ આપના માધ્યમ દ્વારા કહું છું
કે તમે તમારા જીવનમાં મળેલો સમયને બગાડો નહીં અને આવા પુસ્તકાલયની અંદર આવીને જે પુસ્તક ગમે એની સાથે મન બનાવીને વાંચો અને એમાંથી ઘણું બધું તમે શીખો એવી અપેક્ષા. ધન્યવાદ. નવી પેઢી માટે સર, નવી પેઢી માટે